આવેલો। આ ભક્તમાલમાં લખે છે કે ઈશ્વરદાનનો જન્મ જે છે ને એ ચારણ તો હતા, પણ રોહડિયા શાખાના ચારણ હતા અને એમનો જન્મ જોધપુરની બાજુમાં ભાદ્રસ ગામમાં થયેલો હતો। એટલે એના માટે દોહો છે 1555 में जन्म्या ईश्वरदास, चारण वर्ण चकार में उस दिन भयो उजास। હવે એ આખું ચરિત્ર તો હું નથી કહેતો, પણ જે પ્રસંગો આપણે કવર નતા કર્યા તે દિવસ ચરિત્રમાં એ જ પ્રસંગો હું લઉં છું। એકવાર ઈશ્વરદાન દ્વારકાધીશના દર્શન કરવા જતા હતા। એમની સાથે એમના કાકા આસાનંદજી પણ હતા। ત્યાં શું થયું કે રસ્તામાં એક સુંદર સરોવર આવ્યું, તો ત્યાં આગળ જોઈને એ લોકો બંને જણા સ્નાન પૂજન વગેરે કર્યું એમનો નિત્ય નિયમ, અને પછી ઈશ્વરદાને અગ્નિ પેટાવ્યો અને એના પર પાત્ર હતું પોતાની પાસે, એ પાત્રમાં પાણી ભરીને ગરમ કરવા મૂક્યું। તો કાકાએ પૂછ્યું કે બેટા, આપણી પાસે અત્યારે હાલમાં દાળ ચોખા વગેરે કશું છે તો નહીં, તો તે અગ્નિ પર એમને પાણી મૂકવાનો શું અર્થ છે કે છે? તો કેવી રીતે તું રસોઈ તૈયાર કરીશ કે છે? કશું છે તો નહીં આ સામાન। તો ઈશ્વરદાને જવાબ આપ્યો, ઈશ ભરોસે ઉકલે આદન ઈશ્વરદાસ, ઉકલતા में उड़सी रख बंदा विश्वास। એટલે ઈશ્વરદાન કહે છે કે ઈશ્વરના ભરોસે મેં તો પાણી ઉકાળી રહ્યો છું। ઈશ્વરદાસને વિશ્વાસ છે કે ઉકળતા પ્રભુ આવી દાળ ચોખા વગેરે કંઈ ને કંઈ નાખી જશે, અને પરંતુ આટલો વિશ્વાસ ઈશ્વરદાન હતો। ભગવાન એનો વિશ્વાસ ફળીભૂત કર્યો અને એ સમય એક વંજારો ત્યાં આવ્યો છે। હકીકતમાં તો લખ્યું છે કે વંજારાના વેશમાં ભગવાન જ આવે છે, અને વંજારાએ આવીને બધું સામાન આપ્યું, ચોખા દાળ વગેરે, અને પછી એ લોકો ઉકળતા પાણીમાં બધું નાખી અને ભોજન તૈયાર કર્યું છે। ઠાકોરજીને ભોગ ધરાયો અને પછી પાછા એ વંજારો જતો રહ્યો, અને ભગવાન ફેરથી પાછા એક સંતના રૂપમાં લઈ આવે છે, અને ભગવાન એ બંનેની સાથે બેસી અને ત્યાં ભોજન કર્યું છે। જ્યારે તેઓ દ્વારકાપુરીમાં દ્વારકાધીશના દર્શન કરવા ગયા તો તે સમય પડદો પડેલો હતો। દ્વારકા ગયા, પડદો પડેલો હતો, દર્શનનો સમય થયો હતો નહીં। દર્શન માટે આ લોકો લાલાયિત હતા। તેથી બોલ્યા કે કહ ઈશ્વર કે ઈશરા, ખોલ પડદા યાર, મેં આયા તુજ કારણે, દિખલા દે દીદાર। એટલે હવે ભગવાનની સખ્ય રસાવેશની પ્રિય ભાષા સાંભળી અને પૂજારીએ ઈચ્છ્યું નતું તો પણ ભગવાને જાતે જ ત્યાંનો પડદો ખોલી દીધો। પૂજારીઓ ચકિત થઈ ગયા। પૂજારીએ બહાર આવીને જોઈ લીધું, ઓહો, ભક્ત પ્રવર ઈશ્વરદાન માટે આજે પ્રભુએ અનવસર એટલે દર્શનનો સમય થયો નતો તો પણ પ્રભુએ સ્વયં પડદો ખોલી નાખ્યો છે। હવે એ લોકોએ દર્શન કર્યા, દ્વારકાપુરીમાં રહ્યા, પ્રેમોન્મત્ત થઈને વિવિધ છંદો ગાઈને પ્રભુની સ્તુતિ કરી છે। ભગવાનની અદ્ભુત છબી જોઈને એમના મનમાં પ્રભુના સાક્ષાત દર્શન ઉત્કંઠા જાગી। હવે અત્યારે દ્વારકામાં આવ્યા પછી પ્રભુના દર્શન તો કર્યા, પ્રભુએ પડદો પણ ઉતારી દીધો, પણ આ લોકોના મનમાં એમ થયું કે નહીં, પ્રભુ એમને મૂર્તિ રૂપે નહીં પણ સાક્ષાત દર્શન આપે। હવે ભગવાનને ખૂબ વિનંતી કરે છે, ભગવાન સાક્ષાત રૂપે દર્શન આપતા નથી, એટલે પછી ઈશ્વરદાનથી સહન થતું નથી આ ભગવાનનો વિયોગ। એટલે ઈશ્વરદાન પોતે ત્યાંના સમુદ્રમાં દ્વારકામાં કૂદી પડ્યા। પરંતુ જેમ સ્થળમાં ફરતા હોય સ્થળમાં, એવી રીતે જળમાં પણ ઈશ્વરદાન ફરતા રહ્યા, ઘૂમતા રહ્યા, પણ ના એ ડૂબ્યા કે ના કોઈ જીવજંતુ એમને પકડીને ફાડી ખાધ્યા, ને ના ભગવાને દર્શન પણ આપ્યા। જળમાં ગમે તેમ અટવાયા, ગમે તેમ થોડી વાર પછી ભગવત પ્રેરણા થઈ અને તેઓ જળમાંથી હેમખેમ બહાર આવ્યા। પછી તે નક્કી કર્યું કે પ્રભુ દર્શન આપતો નથી, જળમાં ગયો તો પ્રભુ મારા પ્રાણ લેતા નથી। એટલે દ્વારકાધીશના દ્વાર પર આવ્યા અને અનશન વ્રત લઈને બેસી ગયા કે બસ પ્રભુ તું દર્શન આપીશ પ્રત્યક્ષ રૂપે તો જ, નહીં તો પછી હું મારું દેહ ત્યાગ કરી દઈશ। તો એમને એમ 3 દિવસ નીકળી ગયા। ત્રીજા દિવસે પ્રભુએ એમને આકાશવાણી દ્વારા સૂચના આપી અને પ્રભુએ કહ્યું, હે ઈશ્વરદાન, હું તો તારા પ્રેમને અધીન છું, હવે તું મારી એટલી વાત માની લે। ઈશ્વરદાન, તું અનશન છોડી દે, તું તારા ઘેર જા, તારી પાસે જે ધનનો સંગ્રહ કર્યો છે તે સંત સેવામાં બધું તું ખર્ચી નાખ, અને સંત સેવામાં તું બધું ધન ખર્ચીશ તે વખતે તારા ઘરે હું તને આવીને દર્શન આપીશ। પ્રાતઃકાળે
હું તને મારી પ્રસાદી માળા અપાવીશ, તું મારી આજ્ઞા માન, અનશન છોડ અને પ્રસાદી માળા લઈ અને તું તારા ગામ જતો રહે. તો પછી એમને ભગવાનની આજ્ઞા માની અનશન છોડ્યા. પ્રસાદ બી મંદિરમાંથી મળી ગયો લીધો. પ્રાતઃકાળે આવીને પંડાજીએ કીધું ભગવાનની આજ્ઞા થઈ ગઈ છે, એમના શ્રીઅંગ પરની જે પ્રસાદી માળા હતા એ ઈશ્વરદાનને મળી ગઈ છે. ત્યારબાદ તેઓ ઈશ્વરદાન ઘેર આવ્યા છે. બહુ પ્રેમથી એમને મહોત્સવનો આરંભ કર્યો. જેટલું ધન હતું એ અને બીજું ધન બીજેથી લાવીને પણ એમને સંત સેવા કરી છે. પછી સંતો વિદા થયા ત્યારે તેમની સાથે સાથે પ્રત્યક્ષ પ્રભુ સંતોનો સત્કાર કરી રહ્યા હતા એવા દર્શન ઈશ્વરદાનને થયા છે. ઈશ્વરદાન તો પ્રભુના દર્શનથી ભાવ વિભોર થઈને સુદબુદ્ધ ખોઈને બેસી ગયા ત્યારે ભગવાને એમને સચેત કરીને કર્તવ્યનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ પ્રભુની છબી ઈશ્વરદાનના નયનમાં કાયમ માટે વસી ગઈ અને તેઓ પ્રભુમય રહેતા હતા અને મગ્ન થઈને જીવતા હતા. કાયમ માટે ભજન કીર્તન કરતા અને પ્રભુના દર્શન કરતા કરતા ભજન કીર્તન કરતા. હવે કે છે કે એક વખતનો એવો પ્રસંગ બન્યો કે અમરેલીની અંદર એક વર્ષ આપણે ઈશ્વરદાનની વાત સાંભળીને કે મોટા ભાગે જોયા તો જામનગરમાં રહ્યા, પણ એક તો અમરેલીમાં એક ભક્ત હતા કર્ણદાસજી, અને એમના પિતાજી હતા કર્ણદાસજીના પિતા, એ પણ ભગવાનના બહુ મોટા ભક્ત હતા. તો ઈશ્વરદાન એક વખત અમરેલીમાં એમને મળવા માટે જતા હતા. એમની ગાઢ મિત્રતા હતી અને બંને પરસ્પર સત્સંગ કરીને પરમાનંદનો અનુભવ કરતા હતા. અને એક વાર આવી રીતે તેઓ અમરેલી જઈ રહ્યા હતા તો રસ્તાની અંદર એક સાંગા ગૌડ રાજપૂતનું ઘર આવ્યું. તો અગાડી એ રાજપૂતના ઘરે ઈશ્વરદાન રોકાયા થોડા વખત માટે. ત્યાં આગળ એમને સાંગા રાજપૂતે એમના તો બહુ સારી આચારસંહિતા કરી, એમને ભોજન કર્યું, વિશ્રામ કર્યો. પછી વિદાય થવાનો સમય થયો તો સાંગા રાજપૂતે એને એક ધાબળો ભેટમાં ઈશ્વરદાનને આપ્યો. પરંતુ ધાબળો એવો હતો કે એની એક કિનાર ઓટવાની બાકી રહી ગઈ હતી. એટલે ઈશ્વરદાનની નજર પડી ગઈ કિનાર તો ઓટવાની બાકી રહી ગઈ છે. એટલે એને સાંગા રાજપૂતને કીધું કે ભાઈ હું અમરેલી અત્યારે જઈ રહ્યો છું અને પાછો આ રસ્તે જ હું પાછો જવાનો છું, તો એમ કરો ને કે તમે આ ધાબળો છે ને આ કિનારી ઓટવાની બાકી રહી ગઈ છે એટલી ઓટી લેજો અને પાછો જઈશ ને એ કરતા ધાબળો તમારી પાસેથી લઈ જઈશ. આમ કહીને ઈશ્વરદાન તો અમરેલી ચાલ્યા ગયા. અમરેલી આવ્યા પોતાના મિત્રના ભક્ત મિત્રના કર્ણદાસના ઘરે. ત્યાં સુધીમાં તો ગાડી આવ્યા તને ખબર પડી કે કર્ણદાસને તો એક વિષધર સર્પે ડંખ માર્યો છે અને એના મૃત્યુથી બધા બહુ દુઃખી થઈ ગયા છે અને ઘરે તો કરુણ ક્રદન ચાલી રહ્યું છે, બધા રડી રહ્યા છે. આ બધું રડ રોકડ સાંભળી અને ઈશ્વરદાનનું હૃદય દ્રવી ગયું. ત્યારે ઈશ્વરદાને ભગવાનને વિનંતી કરી ને કહ્યું કે કર્ણદાસને જીવિત કરી દો. ભગવાને એની વાત સાંભળી અને કર્ણદાસ તરત જ વિષધર સર્પ ડંખ્યો તો મરી ગયા હતા છતાં કર્ણદાસ જીવતા થઈ ગયા ભગવાન એમની વિનંતીથી છે. પછી ત્યાં થોડા દિવસ રોકાયા છે, ભજન કીર્તન કર્યું છે, સત્સંગ કર્યું, લોકો આવતા જતા રહ્યા અને આવી મોટી બનાવ બની ગયો કે જીવતા અને મરેલાને જીવતો કર્યો છે એટલે લોકો એમના સત્સંગમાં ખૂબ આવતા થયા. થોડા દિવસ ત્યાં રોકાયા અમરેલીમાં કર્ણદાસના ત્યાં. પછી ઈશ્વરદાન પાછા જામનગર આવતા હતા. રસ્તામાં પાછું પેલું સાંગા રાજપૂતનું ઘર આવ્યું. સાંગા રાજપૂતના ઘેર ગયા તો સાંગાની માતા એ વખતે ઘરમાં હતી. એને ઈશ્વરદાનનું સ્વાગત કર્યું છે અને પછી કીધું કે બે ભોજન તૈયાર છે, તમે બેસી જાઓ પ્રસાદ લેવા માટે. તો ઈશ્વરદાને પૂછ્યું પણ સાંગો ક્યાં ગયો? માતાએ કહ્યું કે બેટા તમે જરા ભોજન કરી લો ને, તે હમણાં આવશે, અહીંયા અત્યારે નથી, બહાર ગયો છે, પણ તમે ભોજન કરી લો ને કે છે. અને ઈશ્વરદાન કહે છે કે તમારો સાંગો મને ધાબળો આપવો પડે એટલે મારા ભયથી મારી પાસે આવતો નથી, એ જતો રહ્યો ક્યાં કે છે. એને એવું લાગે છે કે પેલો ધાબળો આપવાનું મેં વચન આપ્યું છે અને એ કિનારી ઓટવાની બાકી હતી કે હું કહીને ગયો તો કિનારી ઓટી દેજો, તો ધાબળો આપવો પડે એટલે મારા ભયથી મારી પાસે નથી આવતો કે શું કે છે. માતાએ કહ્યું કે ના ના બેટા એવું નથી, તમે ભોજન કરી લો, પછી હું તમને જે વસ્તુ કેવી છે તમને પછી હું કહીશ. અને ઈશ્વરદાન પણ જીદે ચડ્યા અને કીધું ના માતા, હવે સાંગો જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી હું પ્રસાદ નહીં લઉં, એટલે તમે સાંગાને બોલાવો. હવે ઈશ્વરદાનના મનમાં કે ધાબળો આપવો પડે એટલે સાંગો કંઈક આજુબાજુ જતો રહ્યો લાગે છે.
એટલે હવે માતાથી રહેવાયું નહીં. માતા રડવા લાગ્યા અને પછી ત્યાં લોકો ભેગા થઈ ગયા કે માતા કેમ રડે છે. તો પછી માતા તો કશું બોલી શકી નહીં, પણ લોકોએ આવીને કીધું કે ભાઈ તમે સાંગાની વાત કરો છો, પણ એ દિવસ થોડા દિવસ પહેલા શું બન્યું કે સાંગો બધા પશુઓ લઈને ચરાવવા માટે ગયો હતો. નદીના કિનારે પશુઓ ચરતા હતા. અચાનક નદીમાં ભયંકર પૂર આવ્યું અને બધા પશુઓની સાથે સાંગો તણાઈ ગયો. મહિના પહેલાની આ વાત છે. હવે ઈશ્વરદાનને ખબર પડી કે જે સાંગાએ મને ધાબળા આપવાનું વચન આપ્યું હતું એ તો અંદર પાણીના પૂરમાં, નદીના પૂરમાં તણાઈ ગયું છે બધા પશુઓ સાથે. સાંગા ભક્તના પ્રેમમાં આવીને ઈશ્વરદાને કહ્યું, અરે અરે, આવું તો ના જ થવું જોઈએ. મને ધાબળો આપ્યા વિના સાંગો ચાલ્યો ગયો, એ ચાલે કેમ? એટલે એમને ભગવાનને વિનંતી કરી અને અનેક ભાવપૂર્ણ છંદો ત્યાં વાંચ્યા અને પ્રભુ ઈશ્વરદાનને વશ થઈ ગયા. અને ત્યાં પ્રભુએ સાંગાને, જે ગૌવંશ નદીમાં બધો તણાઈ ગયો હતો, તો મહિના પછી નદીમાંથી બધા બહાર આવ્યા છે. ઈશ્વરદાનના ચરણોમાં સાંગાએ આવીને દંડવત પ્રણામ કર્યા. સાંગો અને બધો ગૌવંશ 1 મહિના પહેલા પાણીમાં તણાઈ ગયો હતો, એના ભજનના પ્રતાપે પાણીમાંથી બધા જીવતા થઈને બહાર આવ્યા છે. ચરણોમાં સાંગાએ આવીને ઈશ્વરદાનના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા, સાથે સાથે ભોજન કર્યું અને પેલા પાછો ધાબળો માગી લીધો. આ ઈશ્વરદાનની લીલાથી ત્યાં સમસ્ત જનતા પર બહુ પ્રભાવ પડ્યો. તેમના ઉપદેશથી અનંત જીવોનું કલ્યાણ થયું. લોકોએ ઈશ્વરદાનને સાક્ષાત ઈશ્વર માનવા લાગ્યા. મૃતકોને જીવિત કરનાર સિદ્ધ સંતો અનેક થયા, પરંતુ 1 મહિના પછી એ બધા જીવાત્માઓ જોન ના જાણે ક્યાં ક્યાં ગયા હશે, બધે ગાયો ક્યાં ગઈ હશે, એ સાંગાનો આત્મા ક્યાં ગયો હશે, પરંતુ એ બધાને સદેહ પાછા બોલાવી શકે તો આ સામર્થ્ય ઈશ્વર સિવાય બીજા કોનું હોય? અને કહે છે કે ત્યારથી સૌરાષ્ટ્રમાં એ ઉક્તિ પ્રસિદ્ધ થઈ ગઈ કે કા ઈશ્વરા કા પરમેશ્વરા. કો તો તમે પરમેશ્વરના શરણે જાઓ, કો તો તમે ઈશ્વરદાનના શરણે જાઓ જાય છે. આવું એ ઉક્તિ દિવસથી ભૂલાટ થઈ ગઈ છે. અને આ ઈશ્વરદાન છે એ પ્રભુ જ છે એવું લોકો માનવા લાગ્યા છે. અને નામ મહિમાનું વર્ણન કરતા ઈશ્વરદાન લખે છે કે નામ સમો બળ કવો નહીં, જપત તીર્થ જોગ, નામે પાટક છૂટિયા, નામે નાશે રોગ. હરિરસ આપણે ગઈ વખતે જોયું હતું કે હરિરસ નામનો એમને ભાગવત પર એક ગ્રંથ લખ્યો છે ઈશ્વરદાને. તો અહીંયા પણ એ વસ્તુ બતાવી છે કે હરિરસ નામનો તેમનો ગ્રંથ એની પ્રમુખ રચના છે, જે એમને દ્વારકાધીશને અર્પણ કર્યું હતું. અને પીતાંબર ભટ્ટ એમના ગુરુ બનાવ્યા હતા. એ બધી આપણે વાતો થઈ ગયેલી છે. જામનગરમાં જે પેલી તલવાર લઈને મારવા ગયા હતા જૂતાને, એમને ખાસડાનું દક્ષિણામાં ભેટમાં દક્ષિણા ખાસડા મરાયા હતા, અપમાન થયું હતું, એ બધી વાતો છે. તો એ ભદ્રેશ ગામમાં આજે પણ આ ઈશ્વરદાનની ભજન કુટી અને ચરણ પાદુકાઓ છે. તો દીપ માલિકાના દિવસે દર વર્ષે મેળો ભરાય છે. લોકો ત્યાં દીપદાન અને હરિરસનો પાઠ કરે છે. અને તો પીલુના વૃક્ષ પર ભાવિક ભક્તોની દીપના દર્શન થાય છે. તેમની કૃપાથી તેના લોકોના મનોરથો પૂર્ણ થાય છે. લગભગ 107 વર્ષનું આયુષ્ય પછી ઈશ્વરદાન વૈકુંઠવાસ થયો. અને એ વૈકુંઠવાસ કેવી રીતે થયો? તો લખે છે કે ઘોડા પર બેસી ને ઈશ્વરદાન સમુદ્રમાં ઘૂસી ગયા. અને એના સંબંધમાં પાછો આ દુહો છે, ઈશ્વર ઘોડા રેલિયા ભવ સાગર રે માહી, તારણ વાલો તારસી સાઈ પકડી બાહી. હરિદાસે તેમની રચનાની આદિમાં જામનગર નિવાસી શ્રી પીતાંબર ભટ્ટની વંદના કરી છે. લાગુ પહલી ખુલે પીતાંબર ગુરુ પાય, ભેદ મહારસ ભાગવત પ્રામુ જાસ પસાય. જાલ તલે મલ ક્રમ ગલે નિર્મલ ભાવે દે, ભાગ હુવે તો ભાગવંત સાંભળ જે શ્રવણે. ભાગ હુવે તો ભાગવત સાંભળ જે શ્રવણે. ગ્રંથના અંતમાં દુહા સંખ્યા અને ફલશ્રુતિ પ્રમાણે લખી છે. ઈશ્વર ઓ હરિરસ કિયો દુહા 308, 360. મહાપાપી પાવે મુકુટ જો કીજે નિત પાઠ.
એટલે હરિદાસ નામના ગ્રંથમાં ઈશ્વરદાને 360 દુહા મૂક્યા છે એવું લખે છે. અને કોઈ માણસ મહાપાપી હોય એ પણ જો આ હરિરસનો નિત્ય પાઠ કરે તો પાવે મુકુટ એટલે કે મુક્તિ. તો ગમે તો પાપી માણસ પણ હરિરસનો પાઠ કરે તો મુક્તિ પામે એવું આ ચરિત્રમાં લખેલું છે. તો અહીંયા આપણે ઈશ્વરદાનનું ચરિત્ર જે થોડુંક રહી ગયું હતું એ પણ લઈ લીધું છે. હરિદાસનું ચરિત્ર પૂરું થઈ ગયું છે. હવે આપણે આવતા વખતે એક ચરિત્ર લખીશું રઘુ ભક્તનું. એનું આપણે ગુરુવારે એનું શ્રવણ કરીશું. જય શ્રી કૃષ્ણ. સત્સંગમાં મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી હતી ને કે ભાદરણમાં એક સ્વામીજી થઈ ગયા, કૃષ્ણાનંદ સ્વામી. તમે ભાદરણમાં એમનો આશ્રમ હતો, આજે બી કદાચ હશે જ. અને એ આજકાલની જ વાત છે કે મારે હું ડાયરેક્ટલી સ્વામીજીને ઓળખતો હતો નહીં, તો મારા એક વડીલ મિત્ર હતા ડોક્ટર અચ્યુતભાઈ ગાંધી, સુરતના ખ્યાતનામ સર્જન, આઈ સર્જન હતા. તો એ બહુ જ આધ્યાત્મિક પ્રકૃતિ ધરાવતા હતા. એ મને ઘણી વાર આ સ્વામીજીની, કૃષ્ણાનંદ સ્વામીજીની વાતો કરતા. તો અત્યારે હું તમને સ્વામીજીનો પણ એક પૂર્વજન્મનો કિસ્સો જે કહી રહ્યો છું એ તમે શાંતિથી શ્રવણ કરો. તો હવે હું શરૂ કરું છું કથા કૃષ્ણાનંદ સ્વામીના. મને ઘણા પ્રસંગો કૃષ્ણાનંદ સ્વામીના એ ડોક્ટર અચ્યુતભાઈ ગાંધીએ મને કહેલા હતા અને મારી સાથે મેં પુસ્તક પણ વાંચેલું એટલે મને ખ્યાલ છે. અને આજકાલની આ લગભગ માણસ 1990-95 ની આસપાસ જ થઈ ગયા સ્વામીજી. એટલે હમણાં જ કહેવાય છેલ્લા 25-30 વર્ષમાં જ એ કદાચ પહોંચી ગયા હશે, સમાધિ લીધી હશે. એટલે હમણાંની જ વાત છે બધી. કારણ કે મને ખ્યાલ છે કે અચ્યુતભાઈ ગાંધીનો એક છોકરો ઓર્થોપેડિક સર્જન હતો ડોક્ટર રશ્મિકાંત ગાંધી. એ આપણે પછી વાત બધી કરીશું. પણ એને જયારે મેમરી જતી રહેલી ને, કારણ એ ગાંધી સાહેબ મને કહેતા હતા કે હું ભાદરણ લઈ ગયો તો સ્વામીજીની પાસે, અને સ્વામીજી આશીર્વાદ આપ્યા, એની મેમરી પાછી આવી ગયેલી. પેલો ઓર્થોપેડિક સર્જન ને છોકરો હજી પણ જીવે છે, સુરતમાં જ છે, ઓર્થોપેડિક ડોક્ટર રશ્મિકાંત ગાંધી. તો એ બધાનો બહુ આ સ્વામીજી સાથે ડોક્ટર અચ્યુતભાઈ ગાંધીનો બહુ સારો પરિચય હતો. એટલે હું એમનાથી પરિચિત છું એ રીતે વાયા. હવે એમની કથામાં એવું છે, એક સુંદર પ્રસંગ છે, એનું વર્ણન કરું છું કે જામનગરની અંદર એક શેઠ હતા. એનું નામ હતું પુષ્કરભાઈ નાગોરી, એ શેઠનું નામ. અને 1960 સાલમાં એ શેઠે ભાદરણ સ્વામીજીને પત્ર લખેલો. અને પત્રમાં એવું લખ્યું કે સ્વામીજી મને સ્વપ્ન દ્વારા એવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે મારે તમારી સાથે જગન્નાથપુરી જવું. અને જગન્નાથપુરીની નજીકમાં એક માતાજીનું મંદિર છે ભુવનેશ્વર સાઈડ પર. અને એ મંદિરની પહેલું અક્ષર માતાજીનો ઘથી શરૂ થાય છે. આગલા ભાગમાં કમળ તળાવડી છે અને પાછળના ભાગમાં જીર્ણ શીર્ણ મહાદેવ છે. અને એ જગ્યા પર જઈ અને આ શેઠે આ સ્વામીજીની સાથે ત્યાં જવાનું અને અમુક પ્રકારના અનુષ્ઠાન કરવાના એવું સપનામાં એને ઇન્ડિકેશન ભગવાને આપેલું, આ શેઠ પુષ્કરભાઈ નાગોરીને. એટલે એમને પત્ર સ્વામીજીને લખ્યો કે સ્વામીજી આવું માતાજીનું નામ કે હું ભૂલી ગયો છું, પણ પહેલો અક્ષર ગ ઉપર આવે છે કે છે. સ્વામીજી કીધું કે ભાઈ, પત્રનો જવાબ આપ્યો સ્વામીજીએ કે ભાઈ આવું કોઈ મંદિર, હું આખા ભારતભરમાં ભ્રમણ કરું છું પણ આવું કોઈ મંદિર મારા ધ્યાનમાં નથી. છતાં મારો જ્યારે જગન્નાથપુરીનો પ્રવાસ થશે અને યાદ રાખી અને તમારી કહેલી જગ્યા હું શોધવાનો પૂરો પ્રયત્ન કરીશ. અને જો મને જાણકારી મળશે તો તમને ખબર આપી દઈશ. એમ કરીને વાત કરી હતી. અને પછી જ્યારે નેક્સ્ટ ટાઈમ એમનો સ્વામીજીનો કદાચ 6 મહિના કે વર્ષમાં જ એમને સ્વામીજીને જવાનું જગન્નાથપુરી થયું. સ્વામીજીના મગજમાં આ વાત હતી જ કે ભાઈ જામનગરના શેઠનું આ કામ કરવાનું છે. અને સ્વામીજી જગન્નાથપુરીમાં ઘણા માણસોને વાત કરી, પંડાઓને ને બીજા બધાઓને, કે ભાઈ આવું કોઈક મંદિર નજીકમાં છે. તને કહે કે ના ભાઈ, અમારા ધ્યાનમાં આવું કોઈ મંદિર અમારા ધ્યાનમાં નથી. પછી ભુવનેશ્વર ગયા. ભુવનેશ્વરમાં પણ એમણે તપાસ કરી કે કોઈ માતાજીનું મંદિર છે, પહેલો અક્ષર ગ છે, આગળના ભાગમાં કમળની તળાવડી છે નાનકડી, પાછળના ભાગમાં જીર્ણ શીર્ણ મહાદેવ છે. છતાં ભુવનેશ્વરમાંથી પણ એમને કોઈ માહિતી આપવામાં આવી નહીં.
સ્વામીજી કઈ ટાળી ગયા કે ભાઈ હવે જેટલો સમય એમનો રોકાવાનો હતો એ સમય લગભગ હવે પૂરો થયો હતો, થોડાક દિવસનો એમને હોલ્ટ હતો જગન્નાથજીનો. એટલે વિચારો પડ્યા કે ભાઈ હવે શેઠે કામ તો સોંપ્યું છે પણ આવી કોઈ માહિતી તો મળતી નથી, શું કરીએ આપણે? કે અસહ્ય જેવી ઈશ્વર ઈચ્છા. પણ એક દિવસ એવું બન્યું કે આ કૃષ્ણાનંદ સ્વામી સવારે જગન્નાથપુરીના જે મેન મંદિર છે ત્યાં દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને મંદિરના પગથિયા ઉતરતા હતા તો સૌથી નીચેનાથી ઉપરના પગથિયામાં એક સદગ્રસ્ત સફેદ કપડામાં સજ્જ એક સદગ્રસ્ત એમને મળ્યા. એટલે એ સદગ્રસ્તે સીધો સ્વામીજીનો હાથ પકડી લીધો અને હાથ પકડીને ઘડિયાળમાં જોયું અને કે છે લાવો મારા 11 રૂપિયા 12 આના, સાડા 11 રૂપિયા મારા સાડા 11 રૂપિયા મને આપો કે છે. સ્વામીજી એકદમ આવો કોઈક અજાણ્યો વ્યક્તિ એમનો હાથ પકડે છે, સીધા 11.5 રૂપિયાની માગણી કરે છે. સ્વામીજીના મગજમાં કશું ઉતર્યું નહીં. સ્વામીજી એકદમ વિચાર મગ્ન બન્યા, પણ મનમાં વિચાર કરે જે માણસે મારો હાથ પકડ્યો છે એ કોઈ ભિખારી જેવો માણસ નથી, એ માણસ અહીંનો કોઈ પંડો પણ નથી, સારો માણસ લાગે છે, સજ્જન સારા ઘરનો માણસ, સારું માંગે છે 11.5 રૂપિયા. એટલે એની પાછળ તથ્ય શું છે? વિચાર મગ્ન અવસ્થામાં સ્વામીજી મુકાઈ ગયા. એટલે પેલો ગ્રસ્ત માણસ એમને સ્વામીજીને કહે છે, સ્વામીજી તમારે પૈસા ના આપવા હોય તો કશો વાંધો નથી, કહે છે હું નહીં લઉં બસ, કહે છે પણ આ તો પૂર્વ જન્મના મારું લેનું છે એટલે મેં તમને યાદ કરાવ્યું. હવે સ્વામીજીને પૂરો રસ પડ્યો. અરે આ શું કહે છે? પૂર્વ જન્મના પૈસા મારા આપવાના ભાઈને બાકી છે, એ આ જન્મમાં માગવા આવ્યા, એ બી 11.5 આમ. જો કે 1960ની વાત છે એટલે 11.5 રૂપિયા થોડીક પણ એટલું કંઈક તો કહી શકાય એ જમાનામાં તો. એટલે સ્વામીજીને રસ વધારે પડ્યો. સ્વામીજીએ પૂછ્યું, ભાઈ જરા મારીને વાત કરો તો મને સમજણ પડે, તમે કોણ છો અને પૂર્વ જન્મના રૂપિયા અત્યારે કેમ યાદ કરાવો છો? એટલે પેલા ભાઈએ કીધું, દેખો સ્વામીજી, તમને સાબિતી આપું. તમે એક મંદિરની શોધ કરી રહ્યા છો, કેટલાય લોકોને પૂછ્યું છે, તમને કોઈ જવાબ આપ્યો નથી, બરાબર છે કે છે? આ સાચી વાત છે કે છે. એનો પહેલો અક્ષર તમે જામનગરના કોઈ શેઠે તમને કામ સોંપ્યું છે, પહેલો અક્ષર ગ છે અને માતાજીનું મંદિર છે, આગળ કમળ તળાવડી છે, પાછળના ભાગમાં જીર્ણ શીર્ણ મહાદેવ છે, બરાબર છે કે છે? હા કે છે. તો ભગવાને મને સપનામાં ઇન્ડિકેટ કરી દીધું છે એ જે મંદિરની તમે શોધમાં છો એમાં શેઠની ભૂલ થઈ છે. એ મંદિરનું નામ છે રાગિની દેવીનું મંદિર, પણ રાગિની દેવીની જગ્યાએ શેઠને પહેલો અક્ષર જેની જગ્યાએ એમને ગ યાદ રહી ગયો એટલે તમને પત્રમાં ગ લખ્યું, તમે મિસગાઈડ થઈ ગયા છે. હકીકતમાં એ મંદિરનું નામ છે રાગિની દેવીનું મંદિર. એ ભુવનેશ્વરની નજીકમાં આવેલું છે. હું તમને ત્યાં લઈ જાઉં. પછી બીજી વાત કરી કે ગયા જન્મના તમારા જે પૈસા હું માગું છું એનું કારણ એ છે કે સ્વામીજી તમે અને હું બંને ગયા જન્મની અંદર બર્માની અંદર મિત્રો હતા અને મજૂરી કરીને આપણે બંનેનું ગુજરાન ચાલતું હતું. પણ આપણે 20 વર્ષની પણ અવસ્થા થઈ નથી, એની પહેલા નાની ઉંમરમાં જ આપણે બંને મજૂરી કરતા કરતા જ આપણો દેહ ત્યાગ થઈ ગયો અને એ વખતે મારા 11.5 રૂપિયા મિત્ર ભાવે તમને જે આપેલા એ લેવાના રહી ગયા હતા. તો હું અત્યારે જગન્નાથપુરીમાં વર્ષમાં 6 મહિના જગન્નાથપુરી રહું છું અને 6 મહિના બીજે રહું છું. હું યોગી જીવન ગાળું છું. હું મધરાતે ઉઠી અને સૂર્યોદય સુધી મારી યોગની પ્રક્રિયાઓ ચાલે છે અને હું સવારે સૂર્યોદય વખતે સુઈ જઉં છું તો સીધો બપોરે ઉઠું છું કે છે. પણ આજે હું બપોરે અને સાંજે કદાચ હું 4 વાગ્યાથી મારું યોગમાં બેસું છું તો રાત્રે 9 વાગ્યા સુધી યોગ કરું છું કે છે. તો મારો મોટા ભાગનો સમય યોગમાં પસાર થાય છે કે છે. પણ અત્યારે કે છે કે હું સવારે સૂઈ ગયેલો હતો અને ત્યાં જ ભગવાને મને સ્વપ્નમાં ઇન્ડિકેટ કર્યું કે અત્યારે તું જગન્નાથપુરીના મંદિરમાં જા, 11:20 મંદિરના બહાર નીકળવાના 8મા પગથિયા પર તને એક સંન્યાસીનો ભેટો થશે અને એ સંન્યાસીની પાસેથી
તું 11.5 રૂપિયા ગયા જન્મના બાકી જ તારે લેવાના એ માગી લે, અને જો આનાકાની કરે તો તું એને સ્વામીજીને આ વસ્તુ માતાજીના મંદિરની સાબિતી આપજે, એટલે એ એગ્રી થઈ જશે. અને તમે બંને ગયા જન્મમાં બર્માની અંદર મિત્રો હતા, મજૂરી કરીને પેટ ભરતા હતા, અને આ જન્મમાં પેલો યોગી થયો, આ સંન્યાસી થયા. એ કેમ યોગી થયા, કેમ સંન્યાસી થયા, એ વાતો પછી કરું છું. એટલે સ્વામીજીને વાતમાં તથ્ય લાગ્યું કે એની વાત તો સાચી છે. હું પેલા માતાજીનું મંદિરનું શોધમાં છું, આ ભાઈ મને બતાવી રહ્યા છે, એ વાત પણ સાચી છે. ગયા જન્મની અંદર હું બર્મામાં હતો, બ્રહ્મદેશમાં, એ વાત પણ સાચી છે. કારણ કે સ્વામીજીને એને પોતાના પૂર્વજન્મ 2 યાદ હતા, બે પૂર્વજન્મ યાદ હતા. આની અત્યારે સંન્યાસી જીવનનું જે જીવન હતું કૃષ્ણાનંદ સ્વામીની, એની પહેલાનું જીવન એ બ્રહ્મદેશમાં હતા, અને એની પહેલાના જન્મમાં એ ઇજિપ્તમાં હતા. એ બધું સ્વામીજીને ખબર હતી. એટલે સ્વામીજીએ કહ્યું કે હું મારા અગાઉના જન્મમાં બર્મામાં હતો, તો આ મારો મિત્ર બર્માની જ વાતો કરે છે, એટલે વાત સાચી નીકળી છે, ગપ્પા નથી, સત્ય વાત છે. એટલે સ્વામીજી કે ચલો તને આપણે મને રાગીના દેવીના મંદિરે લઈ ચલો. એટલે એ લોકો મંદિરની બહાર બનીને જ ના આવ્યા, રિક્ષા કઈ ભાડે તરત બેસીને રિક્ષામાં એ લોકો ભુવનેશ્વર જવા નીકળ્યા. હવે એ દરમિયાન શું થયું કે રસ્તાની અંદર એક પૂનમચંદ કાપડિયાની દુકાન આવી, ત્યાં આ રિક્ષા ઊભી રહી. આ સદગ્રસ્ત યોગી રિક્ષામાંથી ઉતર્યા. દુકાનના ગલ્લાની ઉપર એક શેઠ બેઠેલા હતા, એને 7 રૂપિયા અને 13 આના તૈયાર રાખેલા હતા. આ ભાઈ કશું બોલતા નથી, શેઠ પણ કશું બોલતા નથી. એનું નામ હતું પૂનમચંદ કાપડિયા, અને પૂનમચંદ કાપડિયાએ ગલ્લાની પર 7 રૂપિયા અને 13 આના તૈયાર રાખ્યા હતા. સીધા આ યોગીના હાથમાં મૂક્યા. બંને જણાએ ઘડિયાળ જોઈ. યોગી પાછા રિક્ષામાં બેસી ગયા, અને પાછી રિક્ષા આગળ વધી રહી છે. એટલે કૃષ્ણાનંદ સ્વામીએ યોગીને પૂછે છે કે ભાઈ તમે એની દુકાન પર ગયા, કશું બોલ્યા નહીં, ચાલ્યા નહીં, તમે બંને ઘડિયાળમાં નજર કરી, શેઠે પૈસા મૂકેલા હતા એ તમારા હાથમાં મૂક્યા, તો શું છે આ વાતનું રહસ્ય શું? એટલે યોગીએ કહ્યું કે એ પણ સપનામાં ભગવાને મને બતાવ્યું હતું કે તમે જ્યારે રિક્ષા કરીને જાઓ તો રસ્તામાં પૂનમચંદ કાપડિયાની એક દુકાન આવશે. એ પૂનમચંદ કાપડિયા પાસે તમારા ગયા જન્મના 7, હેલો સંભળાય છે ને તમને? સંભળાય છે ને? હા. તો ગયા જન્મના તમારે 7 રૂપિયા અને 13 આના લેવાના બાકી છે. એ તમે એ શેઠ તૈયાર જ રાખ્યા હશે, તમે એની પાસેથી કલેક્ટ કરી દેજો. અને એ વખતે તમારી ઘડિયાળમાં 11:48 થયેલી હશે. એટલે પૂનમચંદ કાપડિયાએ એને પણ સેમ સપનું ભગવાન આપ્યું કે ભાઈ 11:48 તારી દુકાન આગળ એક રિક્ષા આવશે, સફેદ કપડાં પહેરેલા એક સદગ્રસ્ત એમાંથી ઉતરશે, તારે એ વખતે 7 રૂપિયા 13 આના તૈયાર રાખવાના અને એને આપી દેવાના, અને 11:48 આ બનાવ બનશે. એટલે બંને જણા એકબીજાને સામું જોયું છે, કોઈ વાતચીત નથી કરી, કેમ છો, કેમ નહીં, ક્યાંથી આવ્યા છો, સપનું તમને આવ્યું, મને આવ્યું, કશી જ વાત નહીં. માત્ર ને માત્ર પૈસાની આપલે પણ નહીં, લેવાના હતા એ લઈ લીધા, અને બંને જણાએ ઘડિયાળમાં નજર કરી, જો 11:48 થઈ ગઈ છે. અને પછી રિક્ષા આગળ વધી ભુવનેશ્વર ગયા. ભુવનેશ્વરથી પછી બીજી કંઈક એ લોકોએ આગળ જે જગા પર જવાનું રાગીની દેવીના મંદિરમાં, એ જગા પર પેલા યોગી આ સ્વામીજીને લઈ ગયા અને કહ્યું કે જો ભાઈ આ રાગીની દેવીનું મંદિર જે તમારા જામનગરના શેષે તમને જે કામ સોંપ્યું છે એની આગળના ભાગમાં તમે જોઈ લો, આ કમળની તળાવડી છે, કમળ ઉગેલા છે. પાછળના ભાગમાં તમે જોઈ લો કે જીર્ણ શીર્ણ એકદમ પડું થતું મહાદેવનું મંદિર છે. બરાબર છે? શેઠે તમને જે વસ્તુ પૂછી હતી એ તમને જગા મળી ગઈ? કે હા મને મળી ગઈ. ચલો હવે પાછા આપણે જગન્નાથ. બંને જે રિક્ષામાં ગયા હતા એ જ રિક્ષામાં પાછા આવ્યા. એ રિક્ષાનો જે ખર્ચો થયો હતો 7 રૂપિયા 13 આના, એ પૂનમચંદ કાપડિયાની દુકાનેથી જે પૈસા મળ્યા એ રિક્ષાવાળાને એ લોકોએ ચૂકવી દીધા.
એટલે એમાં રિક્ષાનો ખર્ચો એમાંથી નીકળી ગયો. પછી એ લોકો બધા જગન્નાથપુરી પાછા આવ્યા. પછી પેલા સદગ્રસ્તની પાસે, યોગીની પાસે સ્વામીજીએ વધારે પૂછવાનો પ્રયત્ન કર્યો. અને યોગીએ ના પાડી કે ભાઈ તમારું ને મારું જે ઋણાનુબંધ છે અહીંયા પૂરું થાય છે, અને મને ભગવાને સપનામાં જેટલું માર્ગદર્શન આપ્યું છે એટલું જ હું તમને કહું. તમારે મને વિશેષ પ્રશ્ન કરવાની અને હું તમને ઈચ્છા ધરાવતો ભલે મારો પૂર્વજન્મનો મિત્ર હોય પણ એને ના પાડે છે તો એની ઈચ્છા. ગ્રસ્ત યોગી ત્યાંથી પાછા પૂનમચંદ કાપડિયાની દુકાને જાતે ગયા. અને પૂનમચંદ કાપડિયાને જઈને કહે છે કે ભાઈ અમે થોડીક વાર પહેલા તમારી દુકાને ગાડી રિક્ષા ઉભી રહી હતી, એમાં હું પણ બેઠેલો હતો, અને પેલા એક યોગી સદગ્રસ્ત બહાર નીકળ્યા અને તમે બંને ઘડિયાળમાં જોયું અને તમે પૈસા એના હાથમાં આપ્યા, એનું રહસ્ય શું છે? તો પૂનમચંદ કાપડિયાએ કહ્યું કે ભાઈ હું આજે રાત્રે સુઈ ગયો હતો અને સપનામાં મને ઇન્ડિકેટ કરવામાં આવ્યું કે તમારી દુકાને આ ગાડી 11:48 એક રિક્ષા ઉભી રહેશે, એમાંથી એક સદગ્રસ્ત બહાર આવશે, તમે એને 7 રૂપિયા 13 આના આપી દેજો. એ મને સપનામાં કહેવામાં આવ્યું, એટલે મેં તૈયાર જ રાખ્યા હતા ગલ્લા ઉપર જ પૈસા, અને મેં એના હાથમાં આપી દીધા. એટલે યોગીની જે વાત હતી અને પૂનમચંદ કાપડિયાની વાત સરખી નીકળી. એ પણ સ્વામીજીએ કન્ફર્મ કર્યું. એ કોઈ ગપાષ્ટક નથી, એ કોઈ મન ઘડકત વાતો પણ નથી. આની પાછળના રહસ્યો છે કંઈક. પછી આ બનાવ બન્યો પછી સ્વામીજીએ શું કર્યું કે આ વાત કોઈને કરી નહીં, અને જામનગરના શેઠને પત્ર પણ લખ્યો નહીં કે મને આવી રીતે તમે કહ્યું તું એ પ્રકારે મને મંદિર મળી ગયું છે અને જે અનુષ્ઠાન કરવાનું છે એ આપણે હવે જઈને કરી આવીએ. પણ સ્વામીજીએ એવું થયું કે ભાઈ હું જામનગર નજીકમાં જઈશ, ત્યાં શેઠના ઘેરે જઈશ અને એમને રૂબરૂ જ બધી વાતો હું કરીશ. એટલે એ પ્રકારે પછી શેઠ અને સ્વામીજી એક દાડો ઓચિંતા જામનગર પહોંચી ગયા. લગભગ લખ્યું છે કે લગભગ માર્ચ મહિનો હતો, માર્ચ 1961ની સાલ હતી. શેઠના ઘેરે સ્વામીજી પહોંચી ગયા જામનગરમાં. તો શેઠે સ્વામીજીને આ બાબતમાં જગન્નાથપુરીમાં તમે શું કર્યું ને શું નહીં એ બાબતની કોઈ પૂછપરછ શેઠ કરતા જ નથી. પણ સ્વામીજીને થયું કે લાવતા હું એને જરા માંડીને બધી વાત કરું. તો સ્વામીજી બધી વાત શેઠને શેઠાણીને કરવા માટે બેઠા છે, અને સ્વામીજી વાતની શરૂઆત કરી તો પણ શેઠનો કે શેઠાણીને કોઈ પણ પ્રકારનું કશું આશ્ચર્ય લાગતું નથી. એટલે સ્વામીજી વિચાર કરે છે કે આટલી મોટી સરસ વાત હું કરી રહ્યો છું અને આ શેઠને કશું શેઠનું કામ તો શેઠનું જ છે, છતાં શેઠનું આશ્ચર્ય કેમ લાગતું નથી? એટલે શેઠે તરત જ પોતાની ડાયરી કાઢીને એમાં શું સ્વામીજીને કીધું, સ્વામીજી આ ડાયરી વાંચી લો. ડાયરીમાં લખ્યું હતું શેઠે કે આ જે સ્વામીજી પહોંચ્યા હતા એના 2-4 દાડા પહેલા કે અઠવાડિયું કે 10 દાડા પહેલા જ શેઠાણીને સપનું આવ્યું હતું, અને સપનાની અંદર સ્વામીજીને જગન્નાથપુરીમાં જે યોગીનો બનાવ બન્યો હતો એ આખો પ્રત્યક્ષ દેખાઈ ગયો કે બંને જણા મંદિરના 8મા નંબરના પગથિયા પર 11:20 મળ્યા. પછી પૂનમચંદ કાપડિયાની દુકાને ગયા. પેલા મંદિરનું નામ રાગિણી દેવીનું મંદિર હતું, અને આ બધું સ્વામીજી કોઈને કહેશે નહીં. અને શેઠને માર્ચ મહિનામાં અહીંયા આવી અને એમના ઘરમાં ગયા ને પહેલા કલાકની અંદર જ આ બધી વિગતવાર વર્ણન કરશે. તો આ બધું જ ઇન્ડિકેશન પુષ્કરભાઈની વાઈફ, શેઠની જે વાઈફ હતી એ શેઠાણીને સપનામાં ભગવાને બધું જ બતાવી દીધું. એટલે એમને શેઠની પાસે વર્ણન કર્યું અને શેઠે તરત ડાયરીમાં બધું લખી દીધું. અને સ્વામીજી ગયા, સ્વામીજી વાતની શરૂઆત કરી એટલે આ સ્વામીજીને આશ્ચર્ય લાગ્યું કે શેઠ કેમ કશો અહોભાવ વ્યક્ત કરતા નથી, આશ્ચર્ય વ્યક્ત કરતા નથી, આવું બધું બની ગયું છે. અને શેઠે પછી પોતાની ડાયરી ખોલી જો કે તમે તો જો હમણાં ઓચિંતા આવ્યા છો, હજી તો કલાક પણ થયું નથી તમારા આવે,
અને જુઓ કે આ ડાયરી મારી પેલા લખી ગયેલી છે, અને આખો બનાવ સવિસ્તર ડાયરીમાં લખાયેલો હતો. પછી એ લોકો ગાડી રાગીર દેવીના મંદિરમાં ગયા અને કયું અનુષ્ઠાન એ બધું મેં જે પુસ્તક વાંચ્યું એના વિશે કોઈ માહિતી નથી. પણ હવે આ સ્વામીજીના પૂર્વજન્મ બે છે એની થોડી વાતો તમને કરી લઉં. તો આ સ્વામીજીનો પહેલાનો જન્મ હતો એ બ્રહ્મદેશમાં, અને એની પહેલાનો જન્મ હતો એ ઇજિપ્તમાં હતા. એમાં એવું લખે છે સ્વામીજી પોતે કે હું ઇજિપ્તની અંદર મુસ્લિમ પરિવારમાં મારો જન્મ થયો હતો, અને એ વખતે કહે છે કે હું બહુ જ ગરીબ મા બાપના ઘેરે જન્મ થયો હતો મારો કે છે, અને હું લગભગ 8 વર્ષનો થયો હોઈશ અને ત્યાં મારા મા બાપ મરી ગયા કે છે. એટલે પછી કહે છે કે એક મુસ્લિમ સંતે મને અનાથ જાણી ઉછેરીને મોટો કર્યો, અને ઇજિપ્તની અંદર કોઈ બસર તો કોઈ પ્રદેશ કીધું ત્યાં પછી મુસ્લિમ સંત રહેવા ગયા. એ મુસ્લિમ સંત મને પણ નાના બાળક માનીને મને પણ ત્યાં લઈ ગયા હતા, અને એ સંતની છત્રછાયામાં હું ઉછરીને મોટો થયો કે છે. પણ બીજા 5-7 વર્ષ થયા હશે, એટલે 13-14 વર્ષની ઉંમર મારી થઈ હશે, અને ત્યાં મારો દેહ પડી ગયો કે છે. એટલે મારો અગાઉનો જન્મ હતો એ ઇજિપ્તમાં હતો. હવે કે છે કે ત્યાર પછી મારો બીજો જન્મ થયો એ પણ પાછો ઇજિપ્તમાં જ થયો. એ પણ પાછું મુસ્લિમના ઘરમાં જન્મ્યો. એટલે અગાઉના બે જન્મ મુસ્લિમ પરિવારમાં છે. પણ આ વખતે શું બન્યું કે છે કે હું જે મુસ્લિમ પરિવારમાં જન્મ્યો હતો એ મારા મા બાપ ખેત મજૂરી કરતા હતા, એટલે બહુ જ ગરીબ અવસ્થામાં જીવતા હતા. તો એક વખત મારા મા બાપ તો ખેત મજૂરી કરીને જીવન ગુજારતા હતા, અને એ વખતે મારી 4 મહિનાની મારી ઉંમર હતી, અને મને લઈ અને એ લોકો મક્કા મદીના ગયા. મક્કા મદીનાની અંદર બ્રહ્મદેશમાંથી એક શેઠ આવેલા હતા કે છે, અને એ શેઠે મારા મા બાપના બંનેને ગુલામ તરીકે ખરીદી લીધા. એટલે મારા ફાધર ને મધર બંને જણા ઇજિપ્તમાંથી મક્કા મદીના અને મક્કા મદીનાથી બ્રહ્મદેશમાં ગયા. અને બ્રહ્મદેશની અંદર એ શેઠના બંગલાની અંદર મારા ફાધર ને મધર મજૂરી કરતા હતા, કારણ કે અમે લોકો ગુલામ થઈ ગયા હતા. એમને ગુલામ તરીકે ખરીદી લેવામાં આવ્યા હતા કે છે. એટલે હું ત્યાં આગળ ઉછરીને એ શેઠના બંગલામાં હું ઉછરીને મોટો થયો. મારા મા બાપ એના ઘરનું નાનું મોટું આ ગુલામ હતા, એટલે ઘરનું જે બતાવે બધું જ કામ કરતા હતા. પણ મારે શું થયું કે છે કે એ શેઠના ઘર બંગલાની બાજુમાં જ બુદ્ધ લોકોનો મઠ હતો. એટલે હું વારંવાર કે જે રમવા માટે બુદ્ધ લોકોના મઠમાં જતો રહું. તો બુદ્ધના સાધુઓ હતા ને એનો હું બહુ લાડકો બની ગયેલો. એ સાધુઓ મને રમાડે કે છે તરફની જોડે રહીને, અને મને લાડ કરે, વાળ કરે, આવું બધું કરતા હતા, અને આમને મારો સમય નીકળતો હતો. એ દરમિયાન કહે છે કે હું થોડોક 5 વર્ષનો થયો હોઈશ, અને તો મારી મા મરી ગઈ કે છે. એટલે મારા ફાધર એકલા પડી ગયા. તો એમાં ને એમાં પાછા પાગલ થઈ ગયા. પાગલ થઈને પછી એ શેઠનું ઘર છોડીને જતા રહ્યા. તો પછી થોડા વખત પછી સમાચાર આવ્યા કે ભાઈ બાજુના ગામની અંદર એ નાનો છોકરો જે છે ને એના ફાધર જે ગુલામ તરીકે આવ્યા હતા એ ભૂખ મેળાના કારણે એનું મૃત્યુ થઈ ગયું. એટલે કે મેં નાની ઉંમરમાં મારા ફાધર ને મધર બંનેને ગુમાવી દીધા. અને પણ હું શેઠના બંગલામાં રહેતો હતો અને બૌદ્ધ મઠમાં વારંવાર જતો હતો. પણ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે જે શેઠના ત્યાં હું બંગલામાં રહેતો હતો એ શેઠની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ. એટલે એ શેઠે પછી બંગલો વેચીને બીજે રહેવા જતા રહ્યા કે છે. એટલે કે એ શેઠની ચુંગાલમાંથી કે હું છૂટી ગયો કે છે. અને પછી કે હું બુદ્ધ મઠમાં જ કામ માટે રહેવા જતો રહ્યો, સાધુઓની વચ્ચે રહેતો હતો કે છે. પણ એ દરમિયાન કે હું મારી ઉંમર હતી એટલે હું થોડો તોફાની બારકસ જેવો હતો કે છે. એક દાડો કે સાધુઓએ ગુસ્સે થઈ અને મને મઠની બહાર કાઢી મૂક્યો. પછી કે મારે ગુજરાન ચલાવવું કેવી રીતે, એટલે મેં અને મારા મિત્રએ 2 જણા ભેગા થઈ અને મજૂરીનું કામ કરવામાં, લોકોનો સામે ઉંચકવા માંડ્યો, અને જે કોઈ બી છૂટક મજૂરી મળે એ બધી મજૂરી કરવા માંડી. અને એ મારો મિત્ર એ જ આ જગન્નાથપુરીનો જે યોગી છે એ જ. અને અમે બંને સાથે રહેતા હતા, સાથે મજૂરી કરતા હતા, અને એમ કરતા કે
અમે બંને જણા નાની ઉંમરથી આઈ થિંક 14-15 કેવી 15-16 વર્ષની નાની ઉંમરમાં, અને ત્યાં અચાનક બંને જણા મરી ગયા. એ બંને જણા મરી ગયા એટલે પછી પેલા યોગી વિશે તો કશું પુસ્તકમાં વધારે કોઈ ઉલ્લેખ નથી, પણ આ સ્વામીજી વિશે ઉલ્લેખ એવો છે કે એમનું જે ગયા જન્મનો ગયો જન્મ એટલે ઇજિપ્તમાં જે પેલું જે મુસ્લિમ સંતે ઉછીરીને મોટા કર્યા એ વખતે જે મારા ફાધર હતા એ જ કે જે આ કૃષ્ણાનંદ સ્વામીના મધર બનીને આવ્યા. ખ્યાલ આવે છે ને તમને? ગયા જન્મનો ગયો જન્મ એટલે કે ઇજિપ્તમાં જે ફાધર હતા એ જ આ જન્મમાં પાછા મધર બનીને આવ્યા છે કે છે, એવું આ પુસ્તકમાં લખેલું છે. હા, તો આ બધું ઋણાનુબંધ કેવા કેવા બધી તાનાવાના કેવા છે એ આપણને સમજાવે છે. આ કથાઓ બધી સત્ય ઘટના છે. પછી બન્યું એવું સ્વામીજીનું કે એ સ્વામીજીનો આ જે જન્મ આવ્યો, હવે આપણને થોડીક વસ્તુઓમાં પેલું ગીતાનું વાક્ય અત્યારે આપણને યાદ આવી જાય કે યોગ ભ્રષ્ટ માણસનો જન્મ શ્રીમંતના આવે છે ને કે સૂચનામ શ્રીમતામ ગૃહે યોગ ભ્રષ્ટો વિજાયતે. તો આ જે સંત આ જે કૃષ્ણાનંદ સ્વામી છે એ ગયા જન્મમાં મુસ્લિમ સંતેને ઉછીને મોટા કર્યા. એટલે થોડું ઘણું પણ ધાર્મિક વાતાવરણ એમને મળ્યું, એક વાત છે. પછી ગયો જન્મ હતો એ બુદ્ધ મઠમાં રહ્યા, એટલે બુદ્ધ મઠના કારણે પણ એમને ધાર્મિક વાતાવરણ મળ્યું. તો એની અસર એવી થવા મળી કે એ આ જન્મમાં સંન્યાસી બન્યા અને મુસ્લિમમાં છોડીને એ હિન્દુમાં આવ્યા. તો આ મારું પોતાનું ઓબ્ઝર્વેશન એવું છે કે જે એનો અંતિમ જન્મ થવાનો હોય એ એને હિન્દુના ઘરમાં જ જન્મ મળે. અને એક મિનિટ. હા, બોલો. હેલો અંજુબેન. હેલો. હા, હું 15 મિનિટમાં ફોન કરું, કારણ કે મેં તમને ફોન કર્યો હતો ને એ સત્સંગ માટે કર્યો હતો કે તમને સત્સંગ સાંભળવો છે, પણ પછી તમારો લાગ્યો નહીં. એટલે અમારે છે ને પેલા સાંભળો, અત્યારે સત્સંગ સાંભળવો છે, તમારે ટાઈમ છે? ના, પછી ના કહું છે ને હમણાં આ બધા પાસે ગેસ્ટ આવે છે. ઓકે, ચાલો તો પછી વાત કરીએ. હા, ઓકે, ચાલુ કરજો. હા, એટલે હું શું કહેવા માંગુ છું કે આપણા જે ગીતાનો સિદ્ધાંત છે કે યોગ ભ્રષ્ટ જે આત્માઓ છે એનો શ્રીમંત અને પવિત્ર કુટુંબમાં અથવા તો બુદ્ધિમાન યોગ્યના કુળમાં જન્મ લે છે. ગીતાના જે 6થા અધ્યાયમાં આત્મશ્રીમાં લખેલું છે એ વાત થોડી ઘણી આપણને અહીંયા જાણવા મળે છે કે આ કૃષ્ણાનંદ સ્વામી આ જન્મમાં સંન્યાસી બન્યા, પણ ગયા જન્મના એને મુસ્લિમ સંતે ઉછીને મોટા કર્યા, એટલે થોડું ધાર્મિક વાતાવરણ એમને મળ્યું. પછી ગયા જન્મમાં એ બુદ્ધ મઠમાં ઉછીને મોટા થયા મોટા ભાગનો સમય, એટલે બુદ્ધ સાધુઓ જોડેનો સહવાસ એમને મળ્યો. તો એ બધી જે અસરો છે એ અસરો આ જીવનની અંદર આવી. તો આ જીવનની અંદર કૃષ્ણાનંદ સ્વામીના જે ફાધર હતા, આ જન્મ અત્યારનો જે જન્મ થયો કૃષ્ણાનંદ સ્વામીનો એ પણ બર્મામાં થયેલો, અને એમના ફાધર IBP એટલે ઇન્ડો બર્મા પેટ્રોલિયમ કંપનીના ડાયરેક્ટર હતા. IBP એટલે ઇન્ડો બર્મા પેટ્રોલિયમ કંપનીના ડાયરેક્ટર હતા. એટલે એકદમ શ્રીમંત કુટુંબમાં આ કૃષ્ણાનંદ સ્વામીનો આ જન્મની વાત કરું છું, અત્યારનો જન્મ એમનો બ્રહ્મદેશમાં પણ IBP કંપનીના ડાયરેક્ટરમાં થયેલો. અને એવું લખ્યું છે કે સેકન્ડ વર્લ્ડ વોર જયારે થયું ત્યારે બ્રહ્મદેશમાંથી ઇન્ડિયન્સને કહેવામાં આવ્યું કે તમે બધા છોડીને જતા રહો ઇન્ડિયા અને બ્રહ્મદેશ, તમે તમારા દેશમાં. એટલે કહે છે કે મારા ફાધર તો કહે છે આટલી મોટી પોસ્ટ પર હતા IBP કંપનીમાં, અને કહે છે કે પણ હવે તો અચાનક જ ત્યાંથી કોઈ ઇન્ડિયન્સ માટે રહેવાનું એડવાઇઝેબલ નથી. સેકન્ડ વર્લ્ડ વોર વખતની વાત છે. એટલે કે મારો આખો પરિવાર કે છે અમે જેટલો સામાન લેવાય એટલો લઈ અને મેં સીધો ફ્લાઇટ પકડવા માટે, દિલ્હી જવા માટે ફ્લાઇટ પકડવા માટે કે કલકત્તા જવા માટે ફ્લાઇટ પકડવા માટે અમે લોકો એરપોર્ટ પર ગયા રંગૂનની. તો એ એરપોર્ટ પર પહોંચ્યા અને ત્યાં જ કહે છે કે એરપોર્ટ પર બોમ્બ ધડાકા થયા, એટલે ફ્લાઇટો ઉપડી નહીં. તો મારો પરિવાર જે હતો કે છે એ આખો બધો વેરવિખેર થઈ ગયો કે છે એરપોર્ટ પર કે છે. એટલે એમાં મારી કે 2 બહેનો હતી એ મારાથી છૂટી પડી ગઈ, અને હું નાનો હતો તો હું પપ્પા અને મમ્મીની જોડે પકડીને બેસી રહેલો. એટલે અમે લોકો પછી કહે છે કે ત્યાંથી રજટપાટ કરતા જંગલોમાં થઈને પછી ઇન્ડિયામાં પાછા આવ્યા.
તો ગાડી એર સર્વિસ તો બંધ થઈ ગઈ હતી, કે એરપોર્ટ જ આખું બ્લાસ્ટ થઈ ગયું હતું કે છે, સેકન્ડ વર્લ્ડ વોર વખતે બોમ્બ પડ્યો એટલે કે છે. એટલે અમે લોકો બધા ભાગ્યા, અને પછી કે રખડતા રખડતા કે અમે તો એટલા ધનાઢ્ય પરિવારનો માણસ કે હું તો પણ કે છે જંગલોમાં જઈને રખડતા રખડતા મહિના પછી કે જે ઇન્ડિયામાં આવ્યા હોઈશું કે છે, અને રસ્તામાં તો કે છે કશું ખાવાનું પીવાનું મળે નહીં કે છે. ઘણી વખત તો કોઈ જગ્યાએ કોઈ થોડુંક ભાતનું ઓસામણનું પાણી મળ્યું હોય એમ કરીને ઘણા દિવસો ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. નાનકડું ભાત કોઈ જગ્યાએ એવું કોઈ જગ્યાથી ભાતનું ઓસામણનું પાણી મળી ગયું હતું એમથી ચલાવીને વાળો. એમ કરતા 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 અમે રખડતા 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 ઇન્ડિયામાં આવ્યા. પછી ઇન્ડિયામાં તો જે આ બધી નિરાશ્રિતોની છાવણી હતી ને એમાં રહ્યા કે મારા ફાધર તો આટલી મોટી કંપનીના ડાયરેક્ટર હતા, તો પણ અમારા કે નિરાશ્રિતોની છાવણીમાં રહેવાનો વારો આવ્યો. અને ધીરે ધીરે પછી પરિસ્થિતિ ખાડી પડી એટલે મારા ફાધર કહે છે કે નાગપુરમાં આવીને સેટ થયા. અને અમે લોકો તો જે પૈસા પાત્ર જીવન જીવતા હતા એના બદલે સાવ સામાન્ય જીવન થઈ ગયું. પછી જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર બંધ રહ્યું તે વખતે મારા ફાધરે તો બ્રહ્મદેશમાં ફાધરના જે મિત્રો હતા અને આઈટીટી કંપનીમાં બીજા ડાયરેક્ટરો હતા એની જોડે પત્ર વ્યવહાર કરી અને મારો જે અમારા ફાધરનો જે શેર હતો ત્યાંનો કંપનીનો જે શેરો હતા બધા એ બધા પૈસા કહે છે કે મારા ફાધરના મિત્રો બહુ સારા હતા એ લોકોએ પાછા અપાવડાયા. એ પાછું કહે છે થોડા વર્ષોનું અમારું કહે છે તકલીફનો અંત આવ્યો અને વર્લ્ડ વોર બંધ રહ્યું અને પછી ત્યાંથી બ્રહ્મદેશથી બધા પૈસા બધા બહુ મોટી રકમ અમારી પાસે આવી ગઈ પાછી કહે છે. અને એ રીતે પાછા અમે લોકો પૈસા પાત્ર થયા કહે છે, સુખેથી જીવતા હતા. મારી બે બહેનો જે મારાથી છૂટી પડી ગયેલી અને ઘણા વર્ષો પછી એ બધી મારા ફાધરે તપાસ બહુ કરાવડાવી અને છેલ્લે બંને બહેનો સાથે જતી કહે છે ને આસામમાંથી મળી કહે છે. અને પછી એ બહેનો બધી પાછી નાગપુર બોલાવી છે કે છે અને અમારો પરિવાર આખો પાછો બધો ભેગો થયો કહે છે. એવું બધું એના ચરિત્રમાં લખેલું છે આ સ્વામીજીના ચરિત્રમાં. પણ પછી કહે છે કે મને તો આ પૂર્વજન્મના સંસ્કાર ગણો કે જે ગણો એ મને આ બધામાં રસ હતો નહીં. એટલે મેં ફાધરને કહી દીધું કે મારો જે ભાગ હોય એ મારી કે એક બેન જોડવા બેન હતી કે મારી કે છે. એટલે કે જે મેં કે જે મારો ભાગ હતો જે હતો એ બધું કે જે મેં મારી જોડવા બેનને આપી દીધેલો કે છે. અને હું તો સંન્યાસી બની ગયો અને ફરતો ફરતો વિચરણ કરતા કરતો અહીંયા ભાદરણમાં આવી ગયો અને ભાદરણમાં સેટ થઈ ગયેલો કે છે. એ રીતે એમની પોતાની આખી કથા આ કૃષ્ણાનંદ સ્વામીની કથા છે બધી. એનું આખું પુસ્તક લખેલું છે થ્રી એક્સપિરિયન્સીસ નામનું.